હાય ફ્રેન્ડ્સ, આજે હું બનાવી રહી છું યમ્મી સરગવાનો સૂપ। અત્યારે તો સરગવાની સિઝન પણ ચાલી રહી છે અને સરગવો પણ બહુ સરસ અને ફ્રેશ મળી રહ્યો છે, એટલે મને એમ થયું ચલો આજે સરગવાનો સૂપ બનાવી દઈએ। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સરગવાને મેં ઝીણા ટુકડા કરીને કટિંગ કરીને ધોઈને કુકરમાં બાફવા મૂકી દીધો છે। 4 સીટી બોલાવી દીધી છે। સરગવો ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે, એક રસ થઈ જાય એવો। હવે આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું। તમે જુઓ છો ઇઝીલી એક રસ થઈ જાય છે સરગવો। હવે એને આપણે ગળણીમાં કાઢીને ગાળી લઈશું, જેથી કરીને કોઈ છોતા એના મોઢામાં પણ આવી ન શકે। અહીંયા મેં તપેલી ગરમ કરવા મૂકી દીધી છે। આ સૂપ ઘીમાં તમારે વઘારવાનો છે। ઘી ગરમ થઈ ગયું છે। હવે એમાં હું થોડુંક જીરું એડ કરી દઈશ। આમાં જીરું થોડુંક કાળું થાય ત્યાં સુધી તતરાવજો, કારણ કે એનો સ્ટ્રોંગ ટેસ્ટ સૂપમાં ખૂબ જ સરસ આવે છે। તમે જુઓ છો જીરું તતડી ગયું છે। હવે મેં એમાં બાફેલો સરગવો નાખી દીધો છે। એને પ્રોપર રીતે હલાવી દેવાનો। પછી એમાં તમારે થોડુંક સંચર એડ કરી દેવાનું। એમાં થોડુંક મરીનો ભૂકો એડ કરી દેવાનો। પાછું હલાવીને એને ઉકાળવા મૂકી દેવાનું। વાટકીમાં મેં સૂપ સર્વ કરી દીધો છે। એમાં થોડુંક લીંબુ એડ કર્યું છે અને મને થોડુંક મરીનો ભૂકો ઓછો લાગ્યો એટલે એ પણ મેં એડ કરી દીધો છે। તમે જુઓ છો દેખાવમાં ખૂબ જ સરસ છે, ટેસ્ટમાં પણ યમ્મી જ છે। કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો આ રેસીપી તમને કેવી લાગી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। બીજા વ્લોગમાં ફરીથી મળીશું।